આજે તો લગ્નમાં નાચવાની બહુ મજા આવી. હા એ તો મને ખબર છે, બહુ નચાતું તું ને. પણ હવે પાર્ટી ડીજે હારો ગોઠવ્યો હતો ભાઈ. એટલે તો નાચતા હતા ને ત્યારે એકદમ નાના ઓલા છોકરા ગીગુડિયાની જેમ અમે ઠેકડા મારતા હતા, કેવા ખરાબ લાગતા હતા. પણ બધા ભાઈબંધો એના માટે આ બધું આયોજન કર્યું હતું. વરઘોડો શેના માટે કાઢવાનો હોય? એટલે વરઘોડો કાઢ્યો એટલે નાચવા જ માંડવાનું એમ? હા તો પણ નાના છોકરાની જેમ નો નાચવાનું હોય, કેવા ખરાબ લાગતા હતા. મને શરમ આવતી હતી તમને જોઈને, બધા હસતા હતા. એમાં એની શરમ આવે. અને મને ઈ તમે કહો તો નાચતા નાચતા તમને એટલું બધું આમ ભાન ભૂલાઈ જાય કે તમે બાયુની લાઈનમાં ઘૂસી જાવ તો તમને કઈ ખબર ન પડે કે હું ક્યાં રમું છું એમ. ના ભાઈ, ઈ તો ઠીક, મેં એક એવું દ્રશ્ય જોયું કે નાચવામાં એટલા મશગુલ થઈ ગયા કે તમારા ભાઈબંધની બેનનો હાથ પકડીને નાચતા હતા. ના હોય જ નહીં ને. હું ત્યાં ઊભી હતી, મેં મારી સગી આંખે જોયું. હશે હવે તું કે તો, બાકી એવું હોય નહીં. નાચવામાં એટલા મશગુલ હું થઈ જતા હશો. નાચવામાં યાર કેટલી મજા આવતી હતી. ઘણા વર્ષો પછી આવો અનુભવ થયો. કેવા સરસ ડીજે ને બધું મસ્ત હતું, અને ભાઈબંધોની મહેફિલ જમી હતી અમારે તો. ભાઈબંધોની મહેફિલ ને મૂકો એક બાજુ, તમે જે તમારા ભાઈબંધની બેનનો હાથ પકડીને એમ કરતા હતા ને, તમારો ભાઈબંધ મારવાનો હતો, તમે તમને સાઈડમાં લઈ લીધા ને એટલે બચી ગયા. અને બાયુ જોઈને એટલા છો આમ ઉછળકૂદ કરવા માંડતા હો. એટલે તું એવું કહે છે કે મને મારવાના હતા ત્યાં એમ? હા. અને વાહ. પેલું નાગિન ડાન્સ નું આવ્યું તો રોડ ઉપર બેસીને આમ કરે, અને પેલી બધી બાયો એમ કરે. ઈ શું વળી નાગિન ડાન્સ કરવાનો હોય ને? નાગ તો છો તમે, અજગર છો, અજગર. નાગ નહીં, અજગર છો. નાગિન ડાન્સમાં તો મારું એકદમ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ હતું. આટલું બધું હસવું શેનું આવે છે એ ખબર નથી પડતી. તો શું નહીં, નાચવાની કેવી મજા આવી તો. ના, નહીં હસવાનું. સારું લાગતું તું એવું ન્યા ઉછળકૂદ ઓલા 4-5 વર્ષના છોકરાઓ એની જેમ ડે કરતા હતા. ચારે કોર જ્યાં બાયું જોઈ નથી, ગેલા વેળા ચાલુ કરી દીધા નથી. નહીં એવું નહોતું, પણ હવે ભાઈબંધ મિત્રો બધા હતા એટલે એવું થાય. હવે તો નહીં કરવાનું એવું. હું ઊભી હતી, મારો હાથ પકડવામાં તમને શરમ આવતી હતી? તું એક બાજુ સાઈડમાં ઊભી હતી, અને મારા ભાઈબંધે જયારે કંકોત્રી આપવા આવ્યો ને, પેલા મને એવું જ કીધું તું કે તું એકલો આવજે, ભાભી ના લાવતો. અને હાલો ઘરે આવ્યો ને એટલે તને જોઈને એવું કીધું ભાભી તમે સાથે આવજો. હા તો કે જ ને, કેમ આપણી ઘરે પ્રસંગ હોય તો આપણે એના પરિવારને નહીં બોલાવતા, એટલે એ આખા પરિવારને જ બોલાવે ને. એટલે તમે એમ કહો છો કે હું હારે આવી એટલે તમને હજી થોડી શરમ આવી, નહીતર હું ના આવી હોત તો તમે શું વધારે ઠેકડા મારવાના હતા બાયું જોડે? નહીં, પણ મજા આવે તેમ, બીજું કઈ નહીં. એમાં શું મજા લેવાની હોય હવે? એ લોકોએ વરઘોડો કાઢ્યો તો, આટલો સરસ બેન્ડ વાળાને બોલાવીને ખર્ચો કર્યો હતો, તો ત્યાં નાચવાનું જોઈ ને. હવે માતમ તો હતું નહીં કે સરઘસ તો કાઢ્યું નહોતું, ભાઈ ચૂપચાપ ચાલ્યા જવાનું. એવું કોઈના પ્રસંગને ખરાબ ના કહેવાય. હવે તો પછી વરઘોડો કાઢ્યો તો પછી નાચવાનું જોઈ ને. અને હજુ હું 35 નો છું. હા, હજુ તમે 35 ના જ છો. 35 ના નહીં, ગૌડા લાગો છો 50 વર્ષના. કોકને પૂછો ને તો ખબર પડે. હોશિયારી જ નોકરી કર્યા કરવાની. તો હું આ બધું બંધ કરી દઉં એવું તું કે છો? ખોટું છે ને, ઉછળકૂદ ન કરાય. અને હજી મને ખબર છે તમારી મનમાં શું ચાલે છે ને, હજી તમારે બીજી વખત પરણવાની ઈચ્છા છે. અરે એક આ પૂરું થાય તો એ ગંગા નાય આવું ભાઈ, બીજું તો ક્યાં આવે. બહુ સારું. પણ હવે બીજી વખત ગમે ત્યાં જાય છે વરઘોડામાં, તને નહીં કહું. એકલા જવાના એમ? હા, ઘરની બહાર નીકળીને તો બતાવો. હું જો જાઉં છું. નકરું શું નાચા કરો છો? હજી ચાલતા નાચવાનું બંધ નથી થતું તમારું? આ માણસ ખબર નહીં ક્યારે સુધરશે.